પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની ઠાકોર સમાજ કન્યા છાત્રાલય ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાતો ઠાકોર છાત્રાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મિશન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય લવિંગજી સોલંકી, જગદીશભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ અમદાવાદના જયંતિજી ઠાકોર, ભીમાજી સંતરાની ઠાકોર સમાજના તમામ આગેવાનો તેમજ વન વિભાગના રાધનપુરના આરએએફઓ રાજુભાઈ તેમજ તેમનો સ્ટાફ સાથે રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાતના मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल साहेबनी ये विजन है कि एक पेड़ माँ के नाम आखा गुजरात में आजे आ वृक्षारोपण ये धरती शोभा वधारे छे, धरती मातानो शणगार छे अने वृक्ष एक एवी વાત છે કે વરસાદને પણ લાવે, ખેડૂતોને રાજી રાખે, એટલે આખા ગુજરાતમાં અહીંયા અભિયાન ચાલે છે। આપણા મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે એક પેડ માં કે નામ આખા ગુજરાતમાં આપના માધ્યમથી સંદેશ આપવા માગું છું કે આખા ગુજરાતને હરિયાળું બનાવે અને વૃક્ષારોપણ કરે અને સાથે સાથે એ વૃક્ષને દત્તક લઈ અને એને ઉછેરવાનું કામ આપણે બધા કરીએ તો આપણે આ ધરતીને હરિયાળી બનાવીએ, વૃક્ષ વાવીએ અને વરસાદ લાવીએ, એ શબ્દને પણ સાકાર કરીએ એવી ભાવનાથી આખા ગુજરાતમાં પણ આપણે વૃક્ષો વાવીએ। અને અહીંયા સામાજિક વનીકરણ દ્વારા આજે ખૂબ જ સરાહનીય કામ થઈ રહ્યું છે, એ બદલ ખાતાને પણ એમને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ। બોલો ભારત માતા કી। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।